સેલિબ્રિટી ક્રિકેટ લીગ એટલે કે સીસીએલનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે। સીસીએલની 10મી સિઝનમાં ભાગ લેવા દુબઈ અને શારજાહમાં ભારતીય સેલિબ્રિટીઝનો જમાવડો જામ્યો છે। સીસીએલની 10મી સિઝનની મેચો દુબઈ અને શારજાહમાં યોજાઈ રહી છે, ત્યારે હાલ ત્યાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે। આ એ લીગ છે જેમાં 200થી વધુ ફિલ્મ સેલિબ્રિટીઝ એક જ પ્લેટફોર્મ હેઠળ એકસાથે ક્રિકેટ રમતી જોવા મળશે। એન્ટરટેનમેન્ટ અને ક્રિકેટનું આ પ્લાટૂન કોમ્બિનેશન છે, મોટા પાયે દર્શકોને આકર્ષતું રહ્યું છે। બોલિવૂડ ફિલ્મ સ્ટારથી લઈ સાઉથ અને વિવિધ પ્રાંત સ્ટાર્સ પણ અભિનય બાદ હવે મેચમાં તેમનો દમ બતાવતા જોવા મળશે। આ સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લેવા માટે ફિલ્મી હસ્તીઓ દુબઈ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે સલમાન ખાન, એ સિવાય મોહનલાલ, સોહિલ ખાન, રિતેશ દેશમુખ, બોબી દેઓલ તેમજ શરદ કેલકર જેવા સ્ટાર્સ સેલિબ્રિટી ક્રિકેટ લીગ સાથે જોડાયેલા છે। લગભગ 4 અઠવાડિયા સુધી ચાલનારી આ લીગમાં 20 જેટલી એન્ટરટેનિંગ મેચ દર્શકોને માણવા મળશે। સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમ ભાગ લેશે, જેમાં બેંગાલ ટાઇગર્સ, તેલુગુ વોરિયર્સ, ચેન્નઈ રાઇનોઝ, કર્ણાટકા બુલડોઝર્સ, કેરાલા સ્ટ્રાઇકર્સ, મુંબઈ હીરોઝ, ભોજપુરી દબંગ્સ અને પંજાબ દી શેરનો સમાવેશ થાય છે। દુબઈ શારજાહમાં સીસીએલ યોજાઈ રહી હોય ત્યાં વસતા ભારતીયોમાં પણ ખુશીની લહેર જોવા મળી। લોકોએ સેલિબ્રિટી સાથે સેલ્ફી ખેંચાવી આ યાદગાર પળને કેમેરામાં કંડારી લીધી। અલબત્ત એન્ટરટેનિંગ મેચોને માણવા ભારતીય ફિલ્મ રસિયાઓ અને ક્રિકેટ રસિયાઓ બંને આતુર છે।